સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। સુરત મનપાના 7 ઝોનમાં વરસાદ જોવા મળ્યો છે। સરથાણા અમરોલીમાં વરસાદ વરસી રહ્યો છે તો સચિન રાંદેર ડભોલી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો। મજુરા વિસ્તાર જહાંગીરપુરા બરિયાવાવમાં વરસાદ નોંધાયો તો ઉધના વરાછામાં પણ વરસાદ વરસ્યો હતો। તો ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહીને જોતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ આજે વહેલી સવારથી સુરતમાં વરસાદે ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી છે। સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરના કતારગામ, વરાછા, રાંદેર, ખટોદરા, જીઆઈડીસી, મજુરા, 4 રસ્તા, સરથાના, સીમાડા અને ગ્રામ્ય વિસ્તારની વાત કરું તો ઓલપાડ સહિતના વિસ્તારોમાં સવારથી કેટલીક જગ્યા પર ભારે વરસાદ તો પછી કેટલીક જગ્યા પર વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના અંદર સારો એવો વરસાદ નોંધાયો છે તો બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ હળવો વરસાદ દેખાઈ રહ્યો છે, જેના કારણે ઉકાઈ ડેમમાંથી પણ 500 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। એકમાત્ર સ્ત્રોત ઉકાઈ ડેમ છે જે તમામ ઉદ્યોગકારો અને સાથે જ શહેરીજનો પાણીનો વપરાશ કરતા હોય છે। હાલ આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છીએ સુરતના ખટોદરા જીઆઈડીસીના જોઈ રહ્યા છે, જ્યાં હાલ ધમાકેદાર વરસાદનું આગમન થયું છે। ફરી એકવાર યાદ અપાય તો વહેલી સવારથી આજે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ધીમી ધારે અથવા તો કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે। બફારાનો અનુભવ જે વાતાવરણમાં હતો વરસાદના આગમનની થતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પસરી ગઈ છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ, સુરત।